અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાના પગલે આખો દેશ શોકમગ્ન થયો છે। આ દુર્ઘટનામાં કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ પત્ની, કોઈએ પોતાના બાળકો ગુમાવ્યા તો ક્યાંક આખો પરિવાર જ મોતનો કોળિયો બની ગયો। મૃતકોના પરિવારજનોની કલ્પાંત જોઈ રૂવાડા ઊભા થઈ જાય છે। દુઃખનો પહાડ તેમના પરિવાર પર તૂટી પડ્યો છે। ત્યારે આ દુર્ઘટનાને લઈ હિંમતનગરના જલારામ ભજન મંડળની મહિલા આયોજકે સ્વલિખિત દુઃખ વ્યક્ત કરતું ગીત ગાયું। हे उड्या उड्या, हे उड्या उड्या, हे उड्या उड्या, अहमदाबाद थी विमान रे लंडन जवा उड़िया रे लोल लंडन जवा उड़िया रे लोल उड़िया एवा तरता जा पड़िया बोय रे मेघाणी नगर विस्तार मारेलो हे बोय पड़ा त्या, हे बोय पड़ा त्या तरता जा थया बसमी भूत रे मानव बदा बड़ी गया रे गोझारो दिन गुरुवार ने आखी दुनिया तो તેમની મંડળીમાં તેમની સાથે ભજન ગાતી મહિલાએ જણાવ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને તે ભૂલાય તેમ નથી। આ મહિલાઓ જલારામ મંદિર ખાતે સામાન્ય રીતે ભજન ગાતા હોય છે। તિથિ અને વાર તહેવારે ભજન ગાવા માટે મહિલાઓ એકઠી થતી હોય છે અને મંડળ સ્વરૂપે તેઓ ધાર્મિક ભજન ગાતા હોય છે। માટે અમે કોડિયો ઉતરે જ નહીં। પછી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા ભજન શ્રદ્ધાંજલિ રૂપે વ્યક્ત કરવું છે તો હું જાતે લખીને જ વ્યક્ત કરીશ। તો મેં જાતે બનાવ્યું અને પછી મારા મિસ્ટરને કહ્યું કે ભાઈ મેં આ ભજન બનાવ્યું છે તો હું સવારે 8 વાગે શ્રદ્ધાંજલિ રૂપે આ ભજન મેં યુટ્યુબ પર મૂક્યું। મૃતકોના દુઃખ પર વીતી રહેલી ઘડીઓથી આ મહિલાઓ પણ ચિંતામાં હતા। આવા સમયે તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ભજન તૈયાર કર્યું, જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે। દરેક સારા ખોટા પ્રસંગમાં સુરેખાબેન જાતે જ પોતે જ ભજન બનાવી દીધું। ખાલી એમને જોવું જ પડે કે આ ભજન મુકાયું છે એ એનાથી એના એ ભજન ઉપરથી પોતે જુદું જુદું ભજન બનાવીને મૂકીશું। આ છેલ્લો પ્રસંગ આવ્યો ને એ તો અમને પોતાને ખ્યાલ નતો। સુરેખાબેને અમને ફોન કર્યો, પછી એમને ભજન બનાવીને મૂક્યું, એ પણ અમને ખ્યાલ નતો। આ તો ભજન જોયા પછી અમે બધે બહેનોએ ફોન કર્યો, સુરેખાબેન તમે આ શું કર્યું એમ। એમના ભજન જોયા પછી તો લગભગ 3 થી 4 મંડળો એમના ભજન ઉપરથી ભજન બનાવીને મૂકવા મળ્યો। સુરત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર બન્યું છે। 70% ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું ખુલ્યું છે તો માત્ર 4 કેસમાં 2600 કરોડના ટ્રાન્ઝેક્શન, 2007 બેંક એકાઉન્ટ સામેલ। તપાસમાં ખુલાસો થયો છે કે શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે। તેમને બેંક એકાઉન્ટના બદલામાં 5 થી 10,000 રૂપિયા આપવામાં આવે છે। લોકોની જાણ વિના ટ્રાન્ઝેક્શન થાય છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।